સરસ મજાનો ભીંડાનો છોડ છે અને ભીંડાનું શાકના પણ અમુક તો ફાયદાઓ છે જ, પરંતુ આજે એ જણાવવાનું છે કે ભીંડાનું સેવન કોણે ન કરવું જોઈએ. જે લોકો અમ્લપિત્ત એસિડિટીના દર્દીઓ હોય, હાઇપર એસિડિટીની સમસ્યા હોય, બળતરા થતી હોય, એવા લોકોએ આ ભીંડાનું શાક કે ભીંડો અવોઇડ કરવો જોઈએ. જે લોકોને પાચન શક્તિ નબળી પડી હોય, પેટ ભારે ભારે રહેતું હોય અને પાચન શક્તિના પાચન તંત્રના રોગો હોય, એમાં પણ ભીંડાનું શાક અવોઇડ કરવું જોઈએ. શા માટે? કારણ કે ભીંડો છે ને ચીકણો છે, પચવામાં ભારે છે. એ ખાવાથી જો સુપાચ્ય ન થાય તો વાયુના રોગ અને પિત્તના રોગ બંને થઈ શકે છે. એટલા માટે એવા લોકોએ પણ ભીંડાનું શાક અવોઇડ કરવું જોઈએ. દાળ શરીરમાં થતી હોય, બળતરા થતી હોય, હાથ પગના તળિયા બળતા હોય, આવી પરિસ્થિતિમાં પણ ભીંડાનું શાક અવોઇડ કરવું જોઈએ. અને જે લોકોને આંખમાં બળતરા થતી હોય કે અકાળે વાળ સફેદ થતા હોય તો એવા લોકોએ પણ ભીંડાનું શાક અવોઇડ કરવું જોઈએ. કારણ કે થોડું ઘણું જો શરીરમાં પિત્ત વધે અને આપણને માફક ન આવે તો આ બધા પ્રશ્નોમાં વધારો થઈ શકે છે. માટે થોડોક સમય પૂરતું ભીંડાનું શાક અવોઇડ કરવું જોઈએ.